નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસંબડી સુધી ₹33 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ફોરલેન માર્ગનું રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને 4 માર્ગીય ફોરલેન બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે। રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ 6 કિલોમીટર લાંબા કોસંબડી સુધીના માર્ગને 33.35 કરોડના રૂપિયાના ખર્ચે ફોરલેન બનાવવામાં આવશે। માર્ગની કામગીરી આગામી 1 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ માર્ગના ફોરલેન કામનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। માર્ગ પહોળો થતા ઔદ્યોગિક વિસ્તારને જોડતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યાથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે। વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ ઔદ્યોગિક વિસ્તારને જોડે છે, જેના કારણે રોજિંદા વાહન વ્યવહારને ભારે ભાર રહે છે। ફોરલેન માર્ગ બનતા પરિવહન વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગને પણ લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નગરપાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અન્ય ઉલ્લેખનીય છે કે કોસંબડીથી વાલિયાને જોડતો માર્ગ નેશનલ હાઈવેમાં આવે છે, જેને પણ 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે મોદી સાહેબ આ ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જેમને ગુજરાતે ડેવલપમેન્ટ કર્યું હતું એ જ રસ્તે આપણા મુખ્યમંત્રી શ્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી પર ચાલી રહ્યા છે। ત્યારે ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે, રેસિડેન્શિયલ વિસ્તાર પર આવે છે, એને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી। આજથી 10 વર્ષ પહેલાં આ ફોરલેનનું કામ મંજૂર થયું હતું, પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તો ને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું। ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસંબડી સુધી 6 કિલોમીટર એની જે એમાઉન્ટ છે 33 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે 1.5 મીટર અને બંને બાજુ 9 મીટર આમ અને 9 મીટર આમ કરીને ફોરલેન રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે। એની સાથે ગટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જે 2.5 ફૂટ ઊંચી અને 2.5 ફૂટ પહોળી ગટર લાઈન, જેને કારણે જે વરસાદી પાણી છે એ વરસાદી પાણી નિકાલ માટેનું પણ ગટર લાઈનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આ 6 કિલોમીટર રસ્તો એ 18 મહિના એની ટાઈમ લિમિટ છે। 30/12/25ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને 18 માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। કોન્ટ્રાક્ટરશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ કામ જલ્દી પતે, 18 મહિના જેમાં રાહ ન જોવી પડે, 12 મહિનાનું કામ પતે એ પ્રમાણે કરીને જલ્દી બને એ પ્રમાણે અમારા પ્રયત્ન છે। અને આ જ રીતે આવા અનેક રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે, કેન્દ્ર સરકાર દ્વારા પણ કરવામાં આવ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં આનાથી પણ વિશેષ વિકાસ આ અંકલેશ્વરનો થવાનો છે।